હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ તાપા સ્ટાઇલ એવો આલુ ભૂના। એકદમ સરસ બનશે, ટેસ્ટી બનશે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી, મારી મહેનત લાગતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક અને શેર અને કોમેન્ટ પણ સારી કરજો। તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે જો આપણે એક પેનમાં થોડું તેલ લઈશું। તમે તેલ અને અડધું ઘી પણ ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદ સારો લાગશે। તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી દઈશું અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું। હવે થોડું જીરું આપણું શેકાઈ જાય એટલે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી, મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તમે તમારી રીતના લેવાનું રહેશે માપ। થોડી શેકી લેવાની, આપણે થોડી સાતરી લેવાની રહેશે એને। થોડી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું રહેશે। હવે ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદું। જો તમને આ રીતના સમારેલું ના ફાવે તો તમે એને વાટીને પણ એની પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો। અને લીલા મરચાં મેં અહીંયા લીધા છે, તમે તીખાસ પ્રમાણે તમારે લેવાનું રહેશે। હવે ગોલ્ડન ફ્રાય થઈ ગઈ છે આપણી ડુંગળી, તો એમાં આપણે થોડા મસાલા કરી દઈશું। તો ચપટી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। કશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધું છે, તમારે તીખાસ પ્રમાણે લેવાનું રહેશે। ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું આપણે એમાં અને સારી રીતના એને મિક્સ કરી લેવાનું। જો આ રીતના। હવે અહીંયા મેં ટોમેટો પ્યુરી લીધી છે, અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં છીણીને લીધું છે। તમે જો પ્યુરી ના લેવી તો તમે ઝીણા સમારીને પણ લઈ શકો છો। એને સારી રીતના થવા દેવાનું। હવે થોડું પાણી ઉમેરી, થોડું ગરમ પાણી ઉમેરવાનું અને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાનું રહેશે। જ્યાં સુધી આપણે તેલ છૂટું પડે, શેકાય છે ટામેટાં, ત્યાં સુધી એક સાઈડ પર આપણે બટર અને થોડું તેલ ઉમેરી દેવાનું, જેનાથી બટર આપણું બળી ના જાય। હવે એમાં કેપ્સિકમ આ રીતના, જો મેં પાતળી આ રીતના લાંબી સ્લાઇસ કરેલી છે, લીલા મરચાં અને ડુંગળી। હવે એને સાતળી લઈશું આપણે। થોડી એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ પર જ સાતળવાનું રહેશે। હવે થોડા મસાલા એમાં પણ કરી દઈશું। ચપટી જેટલી હળદર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ગરમ મસાલો મેં 1 ચમચી જેટલો લીધો છે, તમે વધારે ઓછો કરી શકો છો। સારી રીતના એને પણ સાતળી લેવાનું, મિક્સ કરી લેવાનું। બાફેલા બટાકા અહીંયા મેં મીડિયમ સાઇઝના 4 બટાકા લીધા હતા, એને બાફીને આ રીતના જો નાના કાપી લીધા છે। હવે એને પણ આપણે સારી રીતના સાતળવાનું રહેશે, થોડા શેકાઈ જાય ત્યાં સુધી સાતળી લેવાનું। હવે આપણી ગ્રેવીમાંથી જો ટામેટાં બરાબર શેકાઈ ગયા છે, તેલ છૂટું પડી ગયું છે, એટલે અંદર આપણે મોળું દહીં જે આવે છે તે ઉમેર્યું છે અહીંયા 2 ચમચી જેટલું મેં, અને એને પણ સારી રીતના આપણે મિક્સ કરી લઈશું। ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું। હવે આપણી ગ્રેવી બનીને રેડી છે, તો એમાં આપણે બટાકા, કેપ્સિકમ જે શેક્યું હતું બટરમાં એ ઉમેરીને આ રીતના જો સારી રીતના મિક્સ કરી લેવાનું રહેશે। અને હવે તમારે હાઈ ફ્લેમ પર થોડી વાર એને થવા દેવાનું રહેશે। જો કેટલું સરસ લાગે છે। ઉપરથી થોડા ધાણા ઉમેરી દેવાના। જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો પણ ઉમેરશો તો પણ એનાથી સ્વાદ ખૂબ જ સારો લાગશે। અને થોડી કસ્તુરી મેથી ઉમેરી દઈશું। જો કેટલું સરસ લાગે છે। તો આપણું ધાબા સ્ટાઇલ એવું આલુ ભૂના બનીને રેડી છે। ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। બટાકાની એકનું એક શાક બનાવીને કંટાળ્યા હોય, ખાઈને કંટાળ્યા હોય તો આ રીતના જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો એને સર્વ કરીએ। તો જો કેટલું સરસ લાગે છે, તમે એને ભાખરી કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો છો, ચપાટી સાથે પણ ખાઈ શકો છો। જો કેટલું સરસ લાગે છે। જો તમને મારો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટ પણ એવી સારી કરજો। થેન્ક યુ।